પછી તો મિત્રો કોકની વાડીમાંથી સોરેલી તુવેર ફોલવાનું ચાલુ કરી દીધું. એમાં ઢીમણ વળવાનું સોરેલા તુવેરના દાણા આવી ગયા. કા સીતારામ? આને તો એટલા બધી ટાઈટ વાતી છે, બધા કોટ પહેરીને બેસી ગયા. આ ભાઈ મીડા ખાંડવા. હા ભાઈ તો 15 મણ ટમેટાની ગ્રેવી કરી. પછી તો એક ડબ્બો તેલ નાખીને નાખી દીધા તુવેરના દાણા. હા ભાઈ તો બોડાથી સ્પેશિયલ બનાવવા આવેલા. એટલે બનાવવાની ખાવા આવેલા છે. ભાઈને બનાવતા આવડતું નથી. પછી તો 10 કિલો ડુંગળી નાખીને માર્યો વઘાર. પછી તો આવડે ઉપરથી નાખ્યું 15 કિલો મરચું. ઓહો 15 કિલો મરચું નાખ્યું તો રગડા જેવો ઓળો થઈ ગયો. આવા મળ્યું ને પાણી. હા ભાઈને બનાવતા આવડતું નથી. ખોટા ખોટા સમસોલીને બેસી ગયા. એમાં હા ભાઈ ત્યાં પૂળો કોથમરી કાપી નાખી આખી. પછી તો માથે 10 રૂપિયાનું ટોપરું નાખ્યું તા કે ઓહો જામી ગયો ભાઈ. પછી તો 8.5 કિલો ડાયબા દાડમના દાણા. હો ભાઈ પછી જો લાલ સોળ ઓળો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. પછી તો બધાની થાળીમાં નાખ્યો 2.5 કિલો ઓળો. અને મનસુખભાઈને તો ઉતાવળ થઈ ગયો. ઓહો ને આ ભાઈ તો ઓળાની યારે 15 લીટર દૂધ લઈને આવ્યા ખાવા. ને આ નાનભાઈ પાસે સ્પેશિયલ બોર્ડાથી આવેલા છે ઓળો ખાવા સ્પેશિયલ. એમાં લીંબુ 3-4 તો લીંબુ. અને તમારા મોઢામાં પાણી આવી જાય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા ભાઈ તો ઓળાની યારે 15 લીટર દૂધ પી ગયો. ઓહો તો જો બધા ગોઠણિયા વાળી મંડાણા હો.